જંબુસર પોલીસ દ્વારા ગૌવંશ કતલ મામલે 4 આરોપીની ધરપકડ, 1 આરોપી વોન્ટેડ। જંબુસર શહેરના ખારાકુવા વિસ્તારમાં ગૌવંશ કતલ સંબંધિત ગંભીર ગુનામાં જંબુસર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને એક મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી છે। પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જેમાં અંદાજે 135 કિલો જેટલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો હતો। આ મામલે પોલીસ તપાસ દરમિયાન મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી અને જાબિર કુરેશી નામના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ઉપરાંત ખાતુન ઉર્ફે ખેરુ નામની મહિલાને પણ ગૌવંશ હત્યા સંબંધિત ગુનામાં ઝડપી લેવામાં આવી છે। જંબુસર પોલીસ દ્વારા આરોપીઓને જંબુસર શહેરની બજારમાં લઈ જઈને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું। આ કેસમાં જંબુસર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલમાં એક આરોપી વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ જંબુસર પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવી છે। સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જંબુસર પોલીસ સ્ટેશનમાં 11/3/2026ના રોજ ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ અનુસંધાને કુલ 5 તોમતદારો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનામાં કુલ 135 કિલો ગૌમાંસનો જથ્થો પકડેલો હતો તથા બીજા ફ્રીજ અને બીજા વગેરે સાધનો મળી 33,000 ઉપરાંતનો મુદ્દામાલ પોલીસ દ્વારા પકડવામાં આવેલો હતો। આ ગુનાના કામે અગાઉ કુલ 2 તોમતદાર મોહમ્મદ સફી ઉર્ફે લાલુ ઇસ્માઇલ કુરેશી તથા મોહમ્મદ હનીફ ઉર્ફે કાલુ ઇસ્માઇલ કુરેશી નાઓને અટક કરવામાં આવેલી હતી અને તેઓ 4 દિવસના રિમાન્ડ ઉપર હતા। એ દરમિયાન બાકીના બીજા 2 આરોપી મોહમ્મદ જાવીર ઉર્ફે જાબીર ઇસ્માઇલ કુરેશી, ખાતુન ઇસ્માઇલ કુરેશી નાઓને પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત આ ગુનાના કામે શબ્બીર ગુલામ પોપલા જેવો નાસ્તો પડતો આરોપી છે, તેને પણ પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે। આ ગુનાના કામે જંબુસર પોલીસે ગૌવંશ તથા ગૌવંશના હત્યા અટકાવવા માટે ખૂબ જ પ્રશંસનીય અને પરિણામલક્ષી કામગીરી કરેલ છે।